આનુવંશિકતાના આણ્વીય આધારમાં જે ટીઆરએનએ અણુ આપણે વાત કરી હતી કે જે ખરેખર અનુકૂલક અણુ તરીકે કાર્ય કરે છે અને ભાષાંતરની જે પ્રક્રિયા છે એ દરમિયાન પ્રોટીન સંશ્લેષણમાં એ કઈ રીતની થાય છે એ આપણે જોવાનું છે. બંને થિયરી એકબીજા સાથે બહુ જ ડીપલી જોડાયેલી અને આટલી બે જ થિયરી આજના એક લેક્ચરમાં જો તમને ખબર પડી જાય તો મને એમ થાય કે ના મેં તમને કંઈક ભણાયું, બરાબર. કારણ કે આ બે થિયરી એવી છે કે જે બે થિયરીમાં ઓલમોસ્ટ 90% સ્ટુડન્ટને ડાઉટ ક્લિયર નથી થતા. તો આ બે થિયરીમાં ખાસ ધ્યાન રાખવું, નાનામાં નાનો ડાઉટ તમને ક્યાંય બી ક્રિએટ થાય છે તો તમારે મને એટ અ ટાઈમ અટકાવીને પૂછી લેવો. અને પછીની આપણી સિસ્ટમ જે વોટ્સઅપમાં છે તો તમને ખબર જ છે, વોટ્સઅપમાં તમે ગમે ત્યારે મને પૂછી શકો છો, એમાં કોઈ ફેરફાર છે નહીં. તો આજની આ જે બે થિયરી છે એ બંને થિયરી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બંને થિયરી એવી છે કે ડાઉટ રહેવાના મેક્સિમમ ચાન્સીસ છે, બરાબર. તો એ ડાઉટ રહેવાના જે મેક્સિમમ ચાન્સીસ છે એમાંથી જો બહાર આવવું હોય તો આપણે ક્યાંય પણ ડાઉટ રહે એટ અ ટાઈમ પૂછી લેવું, બરાબર. રાહ જોવી નહીં. ચલો આપણે વાત કરીએ આગળ કે ટીઆરએનએ અનુકૂલક અણુ છે. અવાજ આવે છે બધાને મારો? હલો, અવાજ આવે છે? અવાજ આવે છે મારો? હલો, હા હવે અવાજ આવે છે મારો? મારો અવાજ બંધ થઈ ગયો તો લગભગ, હે ને? ચલો હવે ક્લિયર છે બધાને? અવાજ આવે છે ને? તો આ જે બે થિયરી આપણે જોવાની છે. હા બેટા, હવે આવે છે? હજી પણ કઈ અટકાઈને આવે છે? જબરો પ્રોબ્લેમ થાય છે બે વખતથી. ટીઆરએનએ અનુકૂલક અણુ તરીકે અને પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતર, આ બે થિયરી આપણે આજે જોવાની છે. જેમાં આપણે જોઈએ તો ટીઆરએનએ છે જે અનુકૂલક અણુ તરીકે આપણે લેવાનો છે. એની પહેલાં આપણે વાત કરીશું કે ટીઆરએનએ અનુકૂલક અણુ તરીકે કેવી રીતે કાર્ય કરે છે. એમાં ફ્રાન્સિસ ક્રિક નામના જે વૈજ્ઞાનિક છે એમના મત પ્રમાણે સંકેતને વાંચવા અને એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની અહીંયા બે ક્રિયાવિધિ થાય છે. એક નહીં પણ બે ક્રિયાવિધિ એક સાથે થાય છે. એક તો જે તે સંકેત વંચાય છે એનું રીડિંગ થાય છે, જે તે સંકેતનું રીડિંગ થાય છે અને એના પછી એનું એમિનો એસિડનું નિર્માણ થાય છે. તો અહીંયા આ જે બે કાર્યો થાય છે તો એ બંને કાર્યો કરવા માટેની ચોક્કસ એક ક્રિયાવિધિ એ અહીંયા હોવી જોઈએ એવું. હવે આ કઈ ક્રિયાવિધિ છે એવું ફ્રાન્સિસ અને ક્રિક નથી કહેતા. એ એવું કહે છે કે આવી કોઈક ક્રિયાવિધિ હોવી જોઈએ કે જેના કારણે શું થાય છે તો કે ભાઈ આપણને ખબર છે કે એમિનો એસિડમાં તો કોઈ સંકેત છે નહીં, બરાબર. એવી કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી કે જેનાથી એમિનો એસિડ પોતાનું નિર્માણ સંકેત વાંચીને કરી શકે. એટલે એમિનો એસિડમાં એવા કોઈ પણ સંકેત નથી, એવી કોઈ પણ વિશિષ્ટ રચના નથી કે જેના કારણે પોતાનું નિર્માણ સંકેત વાંચીને કરી શકે. મતલબ જો એમિનો એસિડમાં એવું કોઈ નિર્માણ નથી, એવું કોઈ સંકેત નથી, તો કોઈ એવું એક ક્રિયા થાય છે કે જે ક્રિયાના કારણે
આ કોડ વંચાય છે પણ ખરો, અને એની સામેનો નવો કોડ જે છે એ નવા કોડના આધારે એમિનો એસિડ બને છે પણ ખરો, બરાબર. તો આવી જે બંને ક્રિયાઓ છે એ બંને ક્રિયાઓ સાથેનો જે સંબંધ છે એ સંબંધ જાળવતી એક ક્રિયાવિધિ હોવી જોઈએ કે જે આ ક્રિયાને આગળ વધારે છે. આવું ફ્રાન્સિસ અને ક્રિક નામના વૈજ્ઞાનિકે કીધું હતું. તેઓએ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી. એ લોકોએ એવું કીધું કે અહીંયા એક અનુકૂલક અણુ હાજર હોવો જોઈએ, અને પછીથી ખબર પડી કે આ અનુકૂલક અણુ અન્ય કોઈ ઘટક નહીં પરંતુ ટીઆરએનએ જ છે. એ લોકોએ અનુકૂલક અણુની હાજરીનું સંકેત આપ્યો કે ભાઈ અહીંયા બે કાર્ય થાય છે. એક તો જે તે કોડ રીડિંગ થાય છે, અને રીડિંગના માહિતી જે પણ મળે છે એના આધારે એમિનો એસિડનું નિર્માણ થાય છે. તો આ બંને કાર્યને અનુકૂળ રીતે કરતો અણુ એટલે અનુકૂલક અણુ. અને આ અનુકૂલક અણુ બીજો કોઈ ઘટક નથી પણ કયો છે? ટીઆરએનએ છે, બરાબર. તો આ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતને વાંચે છે અને બીજી બાજુ વિશિષ્ટ એમિનો એસિડને જોડવાનું કાર્ય કરે છે. બોલો. હલો, ફરીથી સમજાવું? સમજાવી દઉં, ચલો. હા, તો અહીંયા પહેલી પ્રથમ વાત એ કે અનુકૂલક અણુ એટલે શું, તો આપણે પહેલાં ત્યાંથી જ સમજીએ. ચલો કે ભાઈ અનુકૂલક અણુ એટલે એવો અણુ કે જે બંને પરિસ્થિતિ એટલે વાંચન કરવાની પરિસ્થિતિ અને એની સાથે સાથે જે રીડિંગ થાય છે કોડનું, આપણું જે ટ્રિપલેટ સંકેત છે, જનીન સંકેત, એ જનીન સંકેતનું જે રીડિંગ થયું છે એ રીડિંગને અનુકૂળ એમિનો એસિડ જે બનાવવાનો છે એ એમિનો એસિડના નિર્માણ માટેની માહિતી અથવા તો એનું કાર્ય અથવા તો આ જે એમિનો એસિડ, બે ક્રમિક એમિનો એસિડ, એક અહીંથી નિર્માણ પામે એક અહીંથી નિર્માણ પામે, બંનેને એકબીજા સાથે જોડવાનું કાર્ય, આ બધા જ કાર્ય માટે અનુકૂળ હોય એવા અણુને અનુકૂલક અણુ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા જે અનુકૂલક અણુ છે એ અનુકૂલક અણુ અહીંયા હોવો જ જોઈએ કે જે એક બાજુ સંકેતને વાંચતો હોય અને બીજી બાજુ જે પણ આ એમિનો એસિડ સર્જાયા એ બધા જ એમિનો એસિડ સંકેત પ્રમાણે સર્જાયા બાદ એકબીજા સાથે જ્યારે જોડાણ કરે છે તો એ બંનેને જોડતો હોય. આવી બંને ક્રિયાઓ એક જ અણુ દ્વારા થાય છે અને આવા અણુને અનુકૂલક અણુ કહેવામાં આવે છે. હવે ક્લિયર બેટા? ઓકે, ચલો. તો ટીઆરએનએ કે જેને આપણે એસઆરએનએ પણ કહીએ છીએ, અહીંયા એસઆરએનએ મીન્સ સોલ્યુબલ, સોલ્યુબલ એટલે દ્રાવ્ય, સોલ્યુબલ આરએનએ છે. ટીઆરએનએ એ દ્રાવ્ય ઘટક છે, બરાબર. તો ટીઆરએનએને આપણે સોલ્યુબલ આરએનએ એટલે કે એસઆરએનએ પણ કહીએ છીએ. તે અનુકૂલક અણુ તરીકે કાર્ય કરે છે. મેં તમને હમણાં જ કીધું કે અનુકૂલક અણુ શું છે, એનું કાર્ય શું છે. ટીઆરએનએમાં એક પ્રતિસંકેત લૂપ જોવા મળે છે જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે અને તેમાં એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો આવેલો હોય છે જેનાથી તે એમિનો એસિડ સાથે જોડાય છે. હવે આવો જે લૂપ છે, એક જ મિનિટ, સ્વીકાર્ય છેડો સમજાવું. જો અહીંયા આ લૂપ છે, બરાબર. આ લૂપની અંદર શું થાય છે તો કે ભાઈ અહીંયા એમિનો એસિડનું નિર્માણ તો થયું, પણ એ એમિનો એસિડના નિર્માણ બાદ અહીંયા છેક એન્ડમાં આ ટીઆરએનએનો આખો અણુ છે, આ આખો જે છે ને પિંક કલરનો આમ રાઉન્ડ શેપમાં, એ આખો આ 5' છેડો છે, આ એનો 3' છેડો છે અને અહીંથી આ આખો અણુ આ રહ્યો, દેખાય છે ને? મારું માર્કર ફરે છે, દેખાય છે? આખો અણુ આ રહ્યો, બરાબર. હા, તો એ આખો અણુ છે એ ટીઆરએનએનો અણુ છે. એ ટીઆરએનએનો એક છેડો એવો છે કે અહીંયા જે પણ સંકેત મળે એ સંકેત પ્રમાણે જે પણ એમિનો એસિડનું નિર્માણ થાય એ એમિનો એસિડનો સ્વીકાર કરીને ત્યાં એને સ્થાન આપે છે. આવા છેડાને સ્વીકાર્ય છેડો કહેવામાં આવે છે. બોલો, હવે ક્લિયર? હલો, ઓકે, ચાલો. તો આવો જે સ્વીકાર્ય છેડો છે એ સ્વીકાર્ય છેડો ત્યાં આવેલો છે જેનાથી તે એમિનો એસિડ સાથે જોડાય છે, બરાબર.
હવે પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ હોય છે. આપણે આગળ વાત કરેલી કે ભાઈ જે જનીન સંકેત છે એ જનીન સંકેત પ્રમાણે એમિનો એસિડ જુદા જુદા છે, બરાબર. તો એવો જેટલા જનીન સંકેત છે એટલા દરેક જનીન સંકેત માટે ટીઆરએનએ આપણા કોષમાં જુદા જુદા હાજર હોય છે. મતલબ કોઈ પણ એક એમિનો એસિડ માટે આપણે વાત કરીએ તો વિશિષ્ટ ટીઆરએનએ હોય છે. એક એમિનો એસિડ માટે બીજો કોઈ ટીઆરએનએ કામ કરી શકતો નથી. પ્રારંભ માટે બીજો વિશિષ્ટ ટીઆરએનએ આપણને ખબર છે કે પ્રારંભિક સંકેત તો કયો છે? મિથિયોનિન છે, બરાબર. AUG વાળો પ્રારંભિક સંકેત, તો એના માટેનો ટીઆરએનએ પાછો વિશિષ્ટ છે, જેને આપણે પ્રારંભિક ટીઆરએનએ અથવા ઇનિશિયલ ટીઆરએનએ કહીએ છીએ. સમાપ્તિ સંકેત માટે પણ ટીઆરએનએ, પણ ટીઆરએનએ સમાપ્તિ સંકેત માટે નથી હોતો. કેમ નથી હોતો ભાઈ? મને કારણ આપશો કે ભાઈ ટીઆરએનએ છે એ પ્રારંભિક સંકેત માટે છે, પણ જે સમાપ્તિ સંકેત છે એના માટે ટીઆરએનએ નથી. કારણ આપો. તો યાદ રાખો કે સમાપ્તિ સંકેત આપણે આગળ પણ વાત કરી હતી કે જ્યારે પણ આપણા જે પણ સંકેતો છે એ જનીન સંકેતમાં 3 સંકેત એવા છે કે જે કોઈપણ પ્રકારના એમિનો એસિડ માટે સંકેત આપતા નથી. જો એ એમિનો એસિડ માટે સંકેત નથી આપતા તો એમિનો એસિડના નિર્માણ માટે વિશિષ્ટ અણુ આપણો જે છે અનુકૂલક અણુ ટીઆરએનએ એની કોઈ જરૂર રહેતી નથી. અને આવા કારણથી સમાપ્તિ સંકેત માટે કોઈપણ પ્રકારના ટીઆરએનએ નથી હોતા. અને આકૃતિમાં આપણે જોયું કે ભાઈ ટીઆરએનએનું જે દ્વિતીય બંધારણ છે, જે હમણાં મેં તમને આકૃતિમાં બતાવ્યું હતું ટીઆરએનએનું દ્વિતીય બંધારણ, તો એ જે દ્વિતીય બંધારણ છે એ ક્લોવર લીફ, આ વનસ્પતિનું નામ છે, તમે ગૂગલમાં લખજો એટલે તમને આનું પર્ણ જોવા મળશે. એ પર્ણ તમને આપણે આગળ જે ટીઆરએનએનો અણુ જોયો હમણાં આકૃતિમાં કંઈક એના જેવું જ દેખાશે. અને વાસ્તવમાં આપણે જોવા જઈએ કે આલ્ફાબેટિકલી રીતે કેવું છે તો કે ભાઈ એ ઊંધા એલ જેવું દેખાય છે, ઉપરથી પાતળું, અહીંયા જે બંને અણુઓના જે તંતુઓ છે એ પ્રમાણે આપણે જોઈએ તો એ અણુમાં આ રીતે હતું, બરાબર. તો અહીંથી તમે આમ જો ઊંધા એલ આકારનું આપણને જોવા મળે છે, બરાબર. તો એના આકારની વાત કરી છે કે એ ક્લોવર લીફ જેવું અથવા ઊંધા એલ આકારનું આપણને જોવા મળે છે. હવે પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતરની ક્રિયા આપણે સમજવાની છે કે ભાઈ આપણે એવું કીધું કે દરેકે દરેક માટે વિશિષ્ટ ટીઆરએનએ છે, પણ આ ટીઆરએનએ આપણા જે એમઆરએનએનો અણુ છે એ એમઆરએનએના અણુ સાથે કેવી રીતે જોડાય છે, ક્યારે જોડાય છે, એના માટે કયા કયા અન્ય ઘટકો મદદરૂપ થાય છે, અને એના દ્વારા આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા આખી જે નિર્માણ પામે છે તો એ કેવી રીતે નિર્માણ પામે છે, આ આખી વાત આપણે અહીંયા કરવાની છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ભાષાંતરમાં જે પણ અનુકૂલક અણુ છે એ કેવી ક્રિયા કરે છે. કે ભાષાંતર એ એવી ક્રિયા છે કે જેમાં એમિનો એસિડનું બહુલીકરણ થાય છે અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. તમે જુઓ અહીંયા આ એમિનો એસિડ છે જે નિર્માણ પામ્યો હશે ટીઆરએનએની મદદથી, બરાબર. અહીંયા આ બીજો એમિનો એસિડ છે જે બીજા કોઈ ટીઆરએનએની મદદથી નિર્માણ પામ્યો હશે. અહીંયા આ ત્રીજો એમિનો એસિડ છે જે ત્રીજા કોઈ ટીઆરએનએની મદદથી નિર્માણ પામ્યો હશે. તો આપણે આવા જે પણ એમિનો એસિડના ઘટકો છે એ એમિનો એસિડના ઘટકો કે જે ટીઆરએનએની મદદથી બને છે એ એકબીજા સાથે જોડાઈને જ્યારે લાંબી શૃંખલા બનાવે છે તો આ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું જે નિર્માણ થયું એ પોલીપેપ્ટાઇડ શૃંખલાના બહુલીકરણની જે પ્રક્રિયા છે, બરાબર, એ પ્રક્રિયા ભાષાંતર પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એમિનો એસિડનો જે ક્રમ છે એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે છે. કે એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ ઉપર આપણે અહીંયા જોઈએ કે અહીંયા કયા કયા બેઝ છે એમનો જે 3-3નો એકમ હોય એનો જે સંકેત બને તો એ ક્રમના આધારે અહીંયા આપણે 3-3નો જે સંકેત છે એના આધારે જ એમિનો એસિડ નિર્માણ પામશે. તો એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પર આવેલા બેઝનો જે અનુક્રમ છે એના ઉપર આધાર રાખે છે.
એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા, જો આ પેપ્ટાઇડ અણુઓ તો બની ગયા, પણ એનું પોલીપેપ્ટાઇડ અણુ બનાવવા માટે આપણને ખબર છે કે આ બંનેની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવું જરૂરી હોય છે. અહીંયા દરેક જગ્યાએ જે બંધ છે એ પેપ્ટાઇડ બંધ છે. આની સાથે બંધ બનાવશે, બરાબર. તો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે અને પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે. કે અહીંયા જ્યારે આ પેપ્ટાઇડ બંધ બનાવવો હોય તો આપણે આગળ પણ વાત કરી હતી કે અહીંયા ઉર્જાની જરૂરિયાત હોય છે. તો આ ઉર્જા ક્યાંથી મળે છે? તો આપણને ખબર છે કે આપણા શરીરની અંદર ઉર્જા સ્ત્રોત એટલે એટીપી, બરાબર. તો અહીંયા જે ઉર્જા છે એ ઉર્જા અનિવાર્ય હોય છે. તેથી પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે. કે એટીપીની હાજરીમાં જે તે એમિનો એસિડ સક્રિય થાય છે તથા પોતાનો જે પણ સંબંધિત આરએનએ છે એની સાથે જોડાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે ટીઆરએનએનું આવેશીકરણ કહેવાય છે. તો ટીઆરએનએનું આવેશીકરણ એટલે શું? તો કે ભાઈ ટીઆરએનએનો અણુ શરૂઆતમાં પ્રથમ અવસ્થામાં જે તે એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીથી સક્રિય થઈને એનો જે તે સંબંધિત અણુ, અહીંયા આપણે જોઈએ તો એનો સંબંધિત અણુ આ જે ટીઆરએનએ છે તો એનો સંબંધિત અણુ અહીંયા હોય તો એની સાથે આવેગિત થઈને જોડાવાનું જે કાર્ય કરે છે એને ટીઆરએનએનું આવેશીકરણ કહેવામાં આવે છે. તો આ જે આવેશીકરણની પ્રક્રિયા છે એ આવેશીકરણની પ્રક્રિયા એ અહીંયા આ અવસ્થાનો પ્રારંભ છે. અથવા વધુ સ્પષ્ટ રીતે જો આપણે કહેવા જઈએ તો ટીઆરએનએ એમિનો એસાઇલ, કેમ આને આપણે એમિનો એસાઇલ કીધું? તો કે ભાઈ એમિનો સમૂહ એની લાંબી શૃંખલા બને છે એટલે આવેશીકરણ થાય છે. લાંબી શૃંખલા માટે આવેશીકરણ માટે આપણે એમિનો એસાઇલ શબ્દ વાપરીએ છીએ ઇંગ્લિશમાં, બરાબર. તો અહીંયા એનું એમિનો એસાઇલ થયું, લાંબી શૃંખલા બનવા માટે પ્રેરિત થયા એટલે એને ટીઆરએનએ એમિનો એસાઇલ કહેવામાં આવે છે. તો શરૂઆતમાં શું થયું? તો કે ભાઈ શરૂઆતમાં ટીઆરએનએનો અણુ આવેગિત થયો. આવેગિત શેના માટે થયો? તો કે ભાઈ જે એમિનો એસિડ છે એને અનુરૂપ ઘટક સાથે જોડાવા માટે આવેગિત થયો. એ જે આવેગિત અણુ છે એ આવેગિત અણુમાં આપણે એવું કહી શકીએ કે એના આવેગ થવાના કારણે, આવેશીકરણ થવાના કારણે આ અણુને, આ ક્રિયાને ટીઆરએનએનું આવેશીકરણ અથવા એમિનો એસાઇલ ઓફ ટીઆરએનએ એમિનો એસાઇલ કહેવામાં આવે છે. તો આવા બે આવેશિત ટીઆરએનએ અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે ટીઆરએનએ છે એનો એક અણુ અહીંયા છે. જો એક્ઝેક્ટ કેવું થાય તો કે ભાઈ અહીંયાથી એક આવેશિત ટીઆરએનએ આવે, એ અહીંયા જોડાય, એવો જ બીજો આવે, પહેલો અહીંયા જોડાય, બીજો અહીંયા જોડાય. આવા બે અણુઓ એકબીજા સાથે એકબીજાની નજીક જોડાય છે. તો આ જે બે ટીઆરએનએના અણુઓ એકબીજાની પાસે પાસે આવ્યા છે, બરાબર. તો આ બે અણુઓ નજીક આવવાના કારણે એ બંનેના જે પણ એમિનો એસિડ નિર્માણ પામે છે, ઉપર જુઓ, એ બંનેના એમિનો એસિડ નિર્માણ પામે છે અને એ જે બંને એમિનો એસિડ છે એ બંને એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. અને આવી રીતે આ પેપ્ટાઇડ બંધથી જોડાવાની જે ક્રિયા છે, આપણને ખબર છે કે કોઈ પણ ક્રિયાને આપણે જો ઝડપથી કરવી છે તો આપણે ઉત્સેચકની જરૂર પડે છે. એમ આ બંધના નિર્માણ માટે પણ ઉત્પ્રેરકની હાજરી એ અનિવાર્ય છે. કે ઉત્પ્રેરકની હાજરી વગર અહીંયા જે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થવાની ક્રિયા છે એ પણ બહુ ઝડપથી થતી જોવા મળતી નથી. તો રિબોઝોમ છે એ કોષીય ફેક્ટરી છે. કે આપણા કોષની અંદર રિબોઝોમ એકમાત્ર એવો ઘટક છે કે જે મશીનની જેમ, ફેક્ટરીની જેમ કાર્ય કરીને
આ પ્રોટીનના સંશ્લેષણના કાર્ય સાથે જોડાયેલો હોય છે. તમને લોકોને યાદ હશે, આપણે જ્યારે ધોરણ 11માં ચેપ્ટર 8 ચલાવતા હતા ત્યારે અંગિકાઓની અંદર આપણે જ્યારે રિબોઝોમનો ઉલ્લેખ કર્યો ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ રિબોઝોમ છે એ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. તો એ પ્રોટીન સંશ્લેષણ માટે કેવી રીતે જવાબદાર છે તો એ આપણે અહીંયા જોવાનું છે કે રિબોઝોમ છે એ રિબોઝોમમાં આવા સંરચનાત્મક આરએનએ એટલે કે ટીઆરએનએ એ 80 વિવિધ પ્રકારના પ્રોટીન ધરાવે છે. આવા પ્રોટીન જે 80 વિવિધ પ્રકાર ધરાવે છે. હવે રિબોઝોમ ખરેખર કેવી રીતે હોય છે તો આપણને ખબર છે કે રિબોઝોમમાં 2 પેટા એકમો છે. આપણે કીધું હતું કે જો 70S પ્રકારનો રિબોઝોમ હોય તો એમાં 50S પ્લસ 30S હોય છે, અને જો 80S પ્રકારનો રિબોઝોમ હોય તો એમાં 60S પ્લસ 40S હોય છે. આવી આપણે વાત કરી હતી આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં, બરાબર. તો અહીંયા આપણે જાણીએ છીએ કે એના 2 પેટા એકમ હંમેશા હોય છે રિબોઝોમ્સના, અને બંને પેટા એકમ અહીંયા શું કાર્ય કરે છે એ આપણે જોવાનું છે. તો એ 2 પેટા એકમમાંથી એક મોટો પેટા એકમ હોય છે અને એક નાનો પેટા એકમ હોય છે. આપણે અહીંયા જોઈએ તો 80S મોટો છે, 30S નાનો છે, 60S મોટો છે, 40S નાનો છે. તો એક મોટો પેટા એકમ છે, એક નાનો પેટા એકમ છે. તો તમે આકૃતિમાં જુઓ રિબોઝોમ આવી રહ્યો અહીંયા આગળ, બરાબર. રિબોઝોમ છે એ mRNAની શૃંખલાની નીચે જે આવેલો છે એ નાનો એકમ છે, આટલો જો. અને mRNAની શૃંખલાની ઉપર જે આવેલો છે આ એકમ એ મોટો એકમ છે. તો અહીંયા આપણી પાસે 2 એકમ છે, એક નાનો એકમ છે, એક મોટો એકમ છે. હવે બંને એકમનું કાર્ય આપણે જોઈએ કે ભાઈ જ્યારે નાનો એકમ છે એ mRNA સાથે સંકળાય છે ત્યારે mRNAમાંથી પ્રોટીન બનવાની ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થાય છે. કે આપણે અહીંયા જોઈએ કે નાનો એકમ છે એ નીચે આપણી જે mRNAની શૃંખલા છે એ mRNAની શૃંખલાને અહીંયા ઘેરીને આવેલો છે. આ mRNAની શૃંખલા છે, એને ઘેરીને આવી રીતે નાનો એકમ આવેલો છે, જ્યારે મોટો એકમ એની ઉપર આ રીતે આવેલો છે, બરાબર. તો mRNAમાંથી પ્રોટીન બનવાની ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે આ નાનો એકમ એ mRNAની શૃંખલા સાથે જોડાય છે. જો આ mRNAનો નાનો એકમ રિબોઝોમનો નાનો એકમ પેટા એકમ એ mRNA સાથે ન જોડાય ત્યાં સુધી ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થતી નથી. તો મોટો પેટા એકમ શું કરે છે તો કે ભાઈ મોટા પેટા એકમમાં 2 સ્થાન હોય છે, જેમાંથી એક એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવી પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે. કે ભાઈ અહીંયા 2 સ્થાન છે, એક અહીંયા એક ટીઆરએનએ આવે છે, અહીંયા બીજો ટીઆરએનએ આવે છે. બંને અહીંની જે શૃંખલા છે એ શૃંખલાને પૂરક જોડી બનાવે છે, બંને એમિનો એસિડનું નિર્માણ કરે છે, અને એ એમિનો એસિડને એકબીજા સાથે પોલીપેપ્ટાઇડ શૃંખલાથી જોડવાનું કાર્ય કરે છે. તો અહીંયા જે 2 સ્થાન છે એ 2 સ્થાનના કારણે 2 એમિનો એસિડ રચાય છે, અને બંને એમિનો એસિડ એકબીજાની પાસે હોવાથી પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે, અને આ પેપ્ટાઇડ બંધના કારણે સરળતાથી એ જોડાઈ શકે છે. હલો, ફરીથી સમજાવી દઉં. ચલો, એના માટે આપણે ઓરિજિનલ આકૃતિમાં જતા રહીએ. ચલો, ઓરિજિનલ આકૃતિ જે આપણી છે અહીંયા આગળ, તો આ આકૃતિમાં આપણે જોઈએ
તો રિબોઝોમનો જે નાનો એકમ છે, નીચે જુઓ, બરાબર, કે જે નાનો એકમ છે એ નાનો એકમ ક્યાં જોડાયેલો છે? તો કે ભાઈ એ નાનો એકમ છે એ આપણી mRNAની શૃંખલા સાથે જોડાયેલો છે. મતલબ જ્યારે આ નાનો એકમ mRNAની શૃંખલા સાથે જોડાય છે તો આ નાનો એકમ જે માહિતી મેળવશે એ નાના એકમની માહિતી એ આ મોટા એકમને આપશે. તો જ્યાં સુધી આ રિબોઝોમનો જે નાનો એકમ છે એ આ mRNA સાથે જોડાતો નથી ત્યાં સુધી અહીંથી આ જે ભાષાંતરણ ક્રિયા છે અથવા તો પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયા છે, એમિનો એસિડના નિર્માણની જે ક્રિયા છે એ અહીંયા શરૂ થતી નથી. તો અહીંયા આ નાનો એકમ છે એ mRNA સાથે જોડાય છે. તો નાનો એકમ mRNA સાથે જોડાઈને જે પણ માહિતી આપે એ માહિતી મોટા એકમની અંદર મેળવવા માટે 2 સ્થાન છે. તમે જુઓ, એમાં mRNAને અનુરૂપ tRNA બનવાના 2 સ્થાન છે, તમે જોઈ શકો છો, બરાબર. એ બંને જે એકમો છે એ બંને એકમો પોતપોતાના એમિનો એસિડનું નિર્માણ કરે છે, પણ એ બંને વચ્ચે એટલું ઓછું ડિસ્ટન્સ છે કે એમની વચ્ચેનો પોલીપેપ્ટાઇડ બંધ એ ઉત્સેચકની મદદથી સરળતાથી બની શકે છે. ક્લિયર? હલો, ક્લિયર થયું કે નહીં? હા. ઓકે. તો એ સરળતાથી બંને વચ્ચે બંધ બની શકે છે. એટલે મોટા એકમમાં જે સ્થાન છે એ 2 સ્થાન છે, જ્યારે નાનો એકમ છે એ mRNA સાથે આખો જોડાય છે, બરાબર. ચલો આગળ વાત કરીએ કે રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્પ્રેરક 23S rRNA બેક્ટેરિયામાં ઉત્સેચક રિબોઝાઇમ છે. આ ખાલી એક ચોક્કસ બેક્ટેરિયામાં કયો આ ઉત્સેચક છે એ આપેલો છે, હો, આ બધા માટે નથી. 23S rRNAમાં જે બેક્ટેરિયા છે એમાં રિબોઝાઇમ ઉત્સેચક હોય છે. બધામાં રિબોઝાઇમ જુદા જુદા પ્રકારના હોય છે. તો એ પોલીપેપ્ટાઇડના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. mRNAમાં ભાષાંતરણ એકમ એ RNAનો અનુક્રમ છે, જેના છેડા પર પ્રારંભિક સંકેત AUG, સમાપ્તિ સંકેત એટલે કે આપણા સ્ટોપ કોડન્સ અને પોલીપેપ્ટાઇડના સંકેતો હોય છે. હવે આ કઈ રીતનું કામ કરે છે એના માટે મારે તમને આખી એક નવી આકૃતિ સમજાવવી પડશે. હમણાં હું તમને સમજાવું છું. એની અંદર આ ત્રણેય વસ્તુ હું તમને સમજાવી દઈશ. જુઓ, mRNAનો પહેલો છેડો આપણે જોવા જઈએ, થોડુંક અત્યારે તમને સમજાવું હું કે ધારો કે આપણી આ mRNAની શૃંખલા છે. તો આ જે આપણી mRNAની શૃંખલા છે એ mRNAની શૃંખલામાં આપણને ખબર છે કે પ્રારંભિક સંકેત એટલે કે AUG વગર આ શૃંખલાનું નિર્માણ થવાનું નથી. તો અહીંયા જે શરૂઆતનો છેડો છે mRNAનો, એટલે એક્ઝેક્ટલી અહીંયા AUG પહેલાં જ હોય એવું જરૂરી નથી, વચ્ચે પણ ક્યાંક હોય, પણ જ્યાંથી પણ હશે AUG જ્યાં પણ હશે ત્યાંથી આ શૃંખલાના પ્રત્યાંકનની શરૂઆત થશે. તો એક છેડા પર AUG હોય છે, પછી વચ્ચે જુદા જુદા બીજા સંકેતો હોય છે, જેના આધારે આખી શૃંખલામાં જુદી જુદી માહિતી મળે છે. અને પછી એન્ડમાં આપણા સ્ટોપ કોડન્સ હોય છે, મતલબ સમાપ્તિ સંકેત હોય છે. એટલે શું થાય તો કે ભાઈ AUGના કારણે આપણી જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એના નિર્માણની શરૂઆત થાય. એટલે પહેલો એમિનો એસિડ જે મિથિયોનિન છે એ અહીંથી બને છે, બરાબર. મિથિયોનિન બન્યા પછી પાછળ બીજા બધા એમિનો એસિડ જે સંકેત હોય એ પ્રમાણે એ બધા જ એમિનો એસિડ નિર્માણ પામે છે. અને આવા સંકેતવાળા જેટલા પણ એમિનો એસિડ છે એ બધા એકબીજા સાથે જોડાઈને આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે છે.
અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ ક્યાં સુધી ચાલે છે? તો કે ભાઈ જ્યાં સુધી સમાપ્તિ સંકેત ન મળે ત્યાં સુધી. જેવો એક સમાપ્તિ સંકેત મળશે એટલે સમાપ્તિ સંકેત તો કોઈ પ્રકારના એમિનો એસિડની માહિતી આપતો જ નથી, એટલે અહીંયા આગળ એ શૃંખલા અટકી જાય છે. હવે આ તો વાત થઈ જે સંકેત એમિનો એસિડ માટે જે મળે છે એના માટેની, પણ mRNAમાં કેટલાક વધારાના અનુક્રમ પણ આવેલા હોય છે કે જે ક્યારેય ભાષાંતરિત થઈ શકતા નથી. એને ઇંગ્લિશમાં અનટ્રાન્સલેટેડ રિજિયન, ભાષાંતર નથી થતું, ભાષાંતર એટલે ટ્રાન્સલેશન, બરાબર, રિજિયન એટલે વિભાગ, અનટ્રાન્સલેટેડ એટલે ભાષાંતર રહિત વિસ્તાર, જેને ટૂંકમાં UTR કહેવાય છે. એટલે ક્યાંય UTR શબ્દ લખ્યો હોય તો કન્ફ્યુઝ ન થવું, એ mRNA અણુનો ભાષાંતર રહિત વિસ્તાર છે કે જેનું ભાષાંતર શક્ય નથી. તો આપણને એવો પ્રશ્ન થાય કે આ શું છે? તો આવો UTRનો જે છેડો છે એ આપણા mRNAના 5' છેડા પર પણ હોય છે, mRNAના 3' છેડા પર પણ હોય છે. મતલબ પ્રારંભિક સંકેત પહેલાં, AUGની પહેલાં અને સમાપ્તિ સંકેત પછી બંને સ્થાને આવા UTRs આવેલા હોય છે. અને જો આપણે કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા કરવી છે, ભાષાંતર પ્રક્રિયામાં ક્યાંય ખામી નથી સર્જવી અને એકદમ પ્રોપર ભાષાંતર કરવું છે, તો પાછા આ જે વિસ્તાર છે એની જરૂર પણ છે, એના માટે આવશ્યક પણ છે. હલો, તો જો આપણે કોઈ પણ પ્રકારની ભાષાંતરની પ્રક્રિયામાં ખામી નથી જોઈતી તો આ વિસ્તાર આવશ્યક છે. કેમ આવશ્યક છે એના માટે એક આખો ચાર્ટ છે. આ ચાર્ટ તમને સમજાવું, જે આપણી ચોપડીમાં નથી. સમજો તો બહુ મસ્ત ચાર્ટ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ આખું ટ્રાન્સક્રિપ્શન યુનિટ આપેલું છે કે જે આપણો DNAનો ભાગ છે. આપણે આગળ વાત કરી હતી, બરાબર, કે આ ટ્રાન્સક્રિપ્શન યુનિટમાં આપણે જોયું હતું કે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ છે. અહીંયા જે બ્લેક પોર્શન છે એ ઇન્ટ્રોન્સ છે, આ રહ્યા, આ બધા ઇન્ટ્રોન્સ છે, બરાબર. અને જે બ્લુ પોર્શન છે એ આપણા એક્ઝોન્સ છે. તો આપણને ખબર છે કે mRNAમાં જે સક્રિય વિભાગ છે એ સક્રિય વિભાગમાં આપણે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ જરૂરી છે, બરાબર. તો અહીંયા ટ્રાન્સલેશન સ્ટાર્ટ, ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત, એટલે આ પ્રારંભિક છેડો છે. મતલબ અહીંયા આ જે ગ્રીન પોર્શન છે એ ગ્રીન પોર્શનમાં આપણે એવું કહી શકીએ કે પ્રારંભિક એટલે કે AUG પ્રારંભ સંકેતથી આ શરૂ થતું હશે, બરાબર. જ્યારે અહીંયા ટ્રાન્સલેશન સ્ટોપ છે, મતલબ આ સમાપ્તિ સંકેત છે, જેમાં આપણે સમાપ્તિ સંકેતમાં 3 જોયા હતા, UAA, UGA અને UAG. આ ત્રણેમાંથી કોઈ પણ એક સંકેત અહીંયા હોઈ શકે છે. તો હવે આ જે પ્રારંભિક ક્ષેત્ર છે એ એની પહેલાં એટલે આ વિભાગ, તો જો એ UTR છે, નામ નિર્દેશનમાં આપેલું જ છે. આ આપણો સમાપ્તિ સંકેત, એનો અંતિમ વિભાગ આ રહ્યો, એ પણ UTR છે, મતલબ અનટ્રાન્સલેટેડ રિજિયન છે, ભાષાંતર રહિત વિસ્તાર છે. તો આવા આ બંને ભાષાંતર રહિત વિસ્તાર એ શું કામ કરે છે? તો ભાષાંતર રહિત વિસ્તારમાં પણ પાછા આપણે જોઈએ તો અહીંયા જે 3' છેડો છે એ અને 5' છેડો છે એ બંનેના ભાષાંતર રહિત વિસ્તાર, એટલે અહીંયા 3' UTR અને અહીંયા 5' UTR. જો બંને આકૃતિઓ જુદી જુદી છે એટલે બંનેમાં છેડા જુદા જુદા આપેલા છે. એવું ના સમજતા કે આ આની પ્રતિસંકેત છે. બંને આકૃતિ મેં જુદી જુદી લીધી છે કારણ કે મારે થોડી નીટ માટેની માહિતી આપવી છે એટલે. તો જે 5' UTR છે અને 3' UTR છે, તો તમે બંને જગ્યાએ જોઈ શકો છો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 5' UTRનો જે વિસ્તાર છે એ નાનો છે, 3' UTRનો વિસ્તાર છે એ મોટો છે, બરાબર. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખવી કે જે UTRની આપણે વાત કરીએ છીએ તો 5' UTR
5 ડેસ યુટીઆર છે એ હંમેશા કેમ આમ થાય છે ઓકે ચલો આ 5 ડેસ યુટીઆર છે એ હંમેશા 3 ડેસ યુટીઆર કરતાં નાનો હોય છે. આ સ્મોલ એટમ છે અને આ બિગ છે, બરાબર. હવે અહીંયા જુઓ કે જે 5 ડેસ યુટીઆર છે એમાં ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા અંદાજિત કેટલી હોય એ આપેલી છે કે ભાઈ આની અંદર અંદાજિત 100 થી લઈને 200 ન્યુક્લિયોટાઇડ્સ હોય છે, બરાબર. જ્યારે જે 3 ડેસ યુટીઆર છે એમાં અંદાજે 800 ન્યુક્લિયોટાઇડ્સ આપણને જોવા મળે છે. બીજું, એમાં જીસી કન્ટેન્ટ, જીસી એટલે ગ્વાનિન અને સાઇટોસિનનો જે વિભાગ છે કે ભાઈ આપણે કોઈ પણ શૃંખલા લઈએ તો એમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન આ બધાનો એક કન્ટેન્ટનો પર્સન્ટેજ હોય. તો ગ્વાનિન અને સાઇટોસિન જે છે એ 5 ડેસ યુટીઆરમાં 60% આસપાસ હોય છે, જ્યારે અહીંયા 45% આસપાસ હોય છે. મતલબ આપણે વાત કરીએ તો 3 ડેસ યુટીઆરમાં એડેનિન અને થાઇમિન છે એ 55% છે, જ્યારે 5 ડેસ યુટીઆરની આપણે વાત કરીએ તો એમાં એડેનિન અને ગ્વાનિન છે એ 40% જ છે. તો અહીંયા યાદ રાખવું કે એડેનિન થાઇમિન જે પ્રમાણ છે એ અથવા ગ્વાનિન સાઇટોસિન પ્રમાણ છે એ પણ આમાં નિયરલી અબાઉટ ફિક્સ હોય છે. આ નીટ માટેની ઇન્ફોર્મેશન છે, આપણી ચોપડીમાં ક્યાંય આપેલું નથી, બરાબર. અને તમને આની પણ પીપીટીની પીડીએફ હું મોકલી આપીશ. આગળ આપણે વાત કરીએ કે પ્રારંભિક પ્રારંભ માટે જે રિબોઝોમ છે એ mRNAના પ્રારંભ સંકેત એટલે કે આપણે હમણાં જ વાત કરી કે AUG સાથે જોડાય છે, બરાબર. તો AUG સાથે જોડાય છે અને પ્રારંભ કરે છે. મતલબ આપણને ખબર છે કે AUG તો બીજું કોઈ કામ કરતો જ નથી પ્રારંભ સિવાય, મિથિયોનિનનું નિર્માણ કરે છે એ જ. તો જેની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા આપણે કરી શકીએ છીએ. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે છે. હવે આ પ્રલંબન પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ આ પ્રારંભિક અણુ છે, આપણી આ શૃંખલા છે, બરાબર. એ શૃંખલામાં આ આપણું પ્રારંભિક અણુ છે. પછી આ પ્રારંભિક અણુનું તો નિર્માણ થઈ ગયું, ચલો આનો એમિનો એસિડ રચાઈ ગયો. પછી પ્રલંબન પ્રક્રિયા એટલે તો કે ભાઈ અહીંયા જેટલા પણ એમિનો એસિડ રચાય છે આ શૃંખલામાં એ બધા એમિનો એસિડ અહીંયા શૃંખલા બનાવવાની જે પ્રક્રિયા છે પોલીપેપ્ટાઇડ બનતી, એ પ્રક્રિયાને પ્રલંબન પ્રક્રિયા કહેવામાં આવે છે. મતલબ પહેલાં AUGથી પ્રારંભ થાય ત્યારબાદ એ પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધવાનું કાર્ય કરે છે. તો આ દરમિયાન એમિનો એસિડ tRNA સાથે જોડાય છે અને આખી એક જટિલ રચનાનું નિર્માણ કરે છે. અને આ જટિલ રચના આપણને ખબર છે કે આગળ જતાં શું કરશે તો કે ભાઈ mRNAના જેટલા પણ પ્રતિસંકેત છે એની સાથે પૂરક બેઝ બનાવશે અને mRNAના ઉચિત સંકેત સાથે જોડાઈ જશે. પૂરક સંકેત બનાવીને એના ઉચિત સ્થાને જોડાશે. તો રિબોઝોમ છે એ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમ ભાષાંતરણ પામે છે. હવે આના માટે આપણે પહેલાં આગળની આકૃતિમાં પાછા જતા રહીએ. આગળની આકૃતિ માટે
હવે અહીંયા આપણે જુઓ કે એનું જે સ્થાન છે, આપણે એવું કીધું કે ભાઈ અહીંયા બે એકમો એકબીજાની પાસે પાસે આવેલા હોય છે. બરાબર? તો આ બે એકમોમાં આપણે જોઈશું કે અહીંથી એક tRNA આવે છે જે અહીંયા જોડાય છે. હવે આ tRNA અહીંયા જોડાશે ત્યારે અહીંયા જે tRNA આગળનો છે એ અહીંથી બહાર જશે. મતલબ શું થયું? તો કે અહીંયા એક એક એકમ ખસે છે. અહીંયા જે 3-3નો આપણો જે જનીન સંકેત છે ને, અહીંયા આ જનીન સંકેત માટે tRNA આવ્યો. તો હવે આ એકમ અને આ એકમ જે પહેલેથી બીજો હતો એ બંને અહીંયા રહેશે. સામે અહીંયા જે પહેલો એકમ હતો એ પહેલો એકમ અહીંથી આગળ વધશે અને આગળ વધીને અહીંથી એ છૂટો પડી જશે. ઇન શોર્ટ અહીંયા એક સાથે બે જ એકમ રહે છે અને આ બે જ એકમ રહેવા માટે શું થાય છે? તો કે ભાઈ એક એકમ આવે છે, એક દૂર થાય છે, એક આવે છે, એક દૂર થાય છે. તો ઇન શોર્ટ આપણે શું કહી શકીએ? તો કે ભાઈ આપણા આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જનીન સંકેત એક એક એકમ ખસે છે એવું કહી શકીએ. તો અહીંયા આ એક એક એકમ જનીન સંકેત tRNA ખસે છે અને આમ ધીમે ધીમે આખી પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. જો તો આ દરમિયાન એમિનો એસિડ tRNA સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે છે જે આગળ વધીને mRNAના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવે છે અને mRNAના ઉચિત સંકેત સાથે જોડાય છે. રિબોઝોમ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે અને એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો ભાષાંતરણ પામે છે જે DNA દ્વારા નિર્દેશિત અને mRNA દ્વારા નિરૂપિત હોય છે. કારણ આપણે જોયું હતું કે ભાઈ ટેમ્પલેટ શૃંખલા કોણ બનાવે છે? DNA. આ ટેમ્પલેટ શૃંખલાને અનુરૂપ મેસેન્જર RNA કોણે બનાવ્યું? ભાઈ મેસેન્જર RNA એટલે mRNA. અને આ mRNA ને અનુરૂપ આપણે આખી ક્રિયા આ જોઈ. તો મતલબ આખી ભાષાંતર ક્રિયા માટે નિર્દેશન કોણે કર્યું? તો કે ભાઈ DNA કર્યું. નિરૂપણ કોને કર્યું? તો કે ભાઈ mRNA કર્યું. અને અંતમાં વિમોચનકારક સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી આ જે ભાષાંતર પ્રક્રિયા છે એ ભાષાંતર પ્રક્રિયા અટકે છે અને રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડની આખી શૃંખલા છે એ મુક્ત થાય છે. તો આ બંને થિયરી મહેરબાની કરીને આજને આજ તૈયાર કરવી. સાંજ સુધીમાં ગમે તેટલી ડિફિકલ્ટી ક્રિએટ થાય મને વોટ્સઅપ કરવો. આજને આજ દરેકે દરેક ડાઉટ સોલ્વ કરવા. નહીંતર તકલીફ રહેશે ને રહેશે જ. એનું